એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી એની પ્રેમિકાને મળવા ગયો અને પરિવારના લોકોએ એ પ્રેમીની જ હત્યા કરી નાખી. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાંથી અવારનવાર એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જે કાયદો અને વ્યવસ્થા એની સાથે સાથે જે પ્રેમ લગ્ન હોય કે પછી પ્રેમ હોય આવી ઘટનાઓને લઈને પણ અનેક સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં પરિવારના લોકો જ આ યુવક યુવતીઓની હત્યા કરી નાખે છે. અમરેલીમાંથી એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાણી ગામે એક તરફી પ્રેમમાં પાગલ બનેલા 23 વર્ષીય યુવકની યુવતીના પરિવારજનો દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી. મૃતક યુવક એ ગામની જ એક સગીર વયની દીકરીની પાછળ પડ્યો હતો. યુવકને અગાઉ પણ આ બાબતે પરિવાર તરફથી ઠપકો આપવામાં આવ્યો હતો, છતાં તેને યુવતીની પજવણી ચાલુ રાખી. આખરે 2 દિવસ પહેલા જે આ સગીર છે એ રાજેશ સગીરાના ઘર નજીક પસાર થઈ રહ્યો હતો ત્યારે ક્રોધે ભરાયેલા પરિવારજનોએ તેને પકડી લીધો અને તેને ઢોર માર મારી અને મોતને ઘાટ ઉતારી દીધો. વધુમાં સમગ્ર બાબતને લઈને પોલીસ તપાસમાં શું ખુલાસા થયા છે અને પોલીસનું શું કહેવું છે એ પણ સાંભળી લઈએ. ગઈકાલે રાત્રે જે જાફરાબાદ ટાઉનની અંદર એક હત્યાનો ગુનો જે રજીસ્ટર કરવામાં આવેલ છે એ ગુનાની હકીકત કંઈક એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે જેનું નામ છે રાજેશભાઈ, આ ગુનાના કામના જે આરોપી છે જે એક દીકરી છે તેની સામે જોતો અને આજથી કંઈક આશરે 2 મહિના પહેલાં આ જે પરિવાર જે છે આ કામના જે તમામ આરોપીઓ એ ડુંડાસ ગામે કંઈક દર્શને ગયેલા ત્યારે પણ આ કામના જે મરણ જનાર જે છે એ ત્યાં એની પાછળ ગયેલો અને દીકરીના પિતાને શંકા જતાં એણે ત્યાં પણ તેને ધાક ધમકી આપેલી. પરંતુ આ કામના જે મરણ જનાર છે અને આરોપીઓ છે એ એક જ ગામના અને એક જ સમાજના હોવાથી તે વખતે ઈચ્છાથી ઘર મેળે એમને સમાધાન થઈ ગયેલું. પરંતુ ગઈકાલે સાંજે આ જે ગુનાના કામના જે આરોપી છે એમણે આ જે મરણ જનાર રાજેશભાઈ છે તેને ફોન કરી અને એમ કહેલ કે તું હવે મારી સાથે કોઈ વ્યવહાર ન રાખતો અને તું મને કંઈ ધમકી ન આપતો, બરાબર. તો એ રીતે ફોન કર્યો અને તેથી રાજેશભાઈ જે છે આ જે મરણ જનાર છે તે દીકરીના ઘરના ત્યાં ગયા મોટરસાઇકલ લઈને, પણ તે દરમિયાન આ ગુનાના કામના જે આરોપીઓ છે એમણે આ રાજેશભાઈને ત્યાં ઊભું રખાવી અને ડેલાની અંદર પોતાના ઘરના ડેલાની અંદર લઈ જઈ અને ખૂબ જ મરણતોલ જે છે એ માર મારેલો છે અને દરમિયાન એને જ્યારે લઈ આવતા હતા હોસ્પિટલે તો એનું મૃત્યુ થયેલ છે. કુલ આ ગુનામાં એક જ ઘરના સભ્યો છે અને 4 આરોપીઓ છે. એક ઘેલાભાઈ સોલંકી છે, તેમના ધર્મપત્ની છે અને તેમનો રોહિત કરીને જે એક દીકરો છે અને એક દીકરી છે. આ 4 આરોપીઓ છે. એક પોલીસ તરીકે તમામ જે જનતા છે તેને એક નમ્ર અપીલ છે કે જ્યારે પણ આપને એવું લાગે કે આપના ઘરના જે દીકરા દીકરી છે તેને કોઈ પ્રેમ સંબંધ છે અને જે કોઈ બળજબરીથી ફોર્સફુલ છે અને નાની મોટી કોઈ તકરાર થતી હોય તો ઘર મેળે સમાધાન થઈ જતું હોય, પણ તેમ છતાં ઘણી વખત એવું બને કે શંકા કુશંકા રહેતી હોય છે, મનદુખ રહેતું હોય છે. તો આપ સૌને એક એવી અપીલ છે કે આપ પોલીસની મદદ લો જેથી કરીને એક કાયદાકીય સમાધાન કરાવી શકાય અને આ રીતનો જે ગંભીર ગુનો છે એ બનતા અટકાવી શકાય, જેની અંદર એક જ ઘરના સભ્યો આજે આરોપી બનેલ છે. આખી બાબતને લઈને જો વધુમાં ચર્ચા કરવામાં આવે તો યુવતીના પરિવારજનોએ રાજેશને ઘરના ડેલાની અંદર બોલાવી લીધો અને ત્યારબાદ ઉશ્કેરાયેલા પરિવારે લાકડીઓ અને અન્ય ઘાતક હથિયારો વડે તેના ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો. ક્રોધમાં ડૂબેલા પરિવારે યુવકને એટલો નિર્દયતાથી માર માર્યો કે ગંભીર ઇજાઓને કારણે જે રાજેશ છે ને હોસ્પિટલ જતા રસ્તામાં જ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડ્યો હતો અને આખી બાબતમાં હવે પોલીસ દ્વારા ખુલાસા પણ કરવામાં આવે છે, આરોપીઓની ધરપકડ પણ થઈ છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.